ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણની સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરનાર છે। ત્યારે સુરતથી પ્રથમ તબક્કામાં દિલ્હી, સુરત અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે। 2 મહિનાની અંદર સુરત, હોંગકોંગ, સુરતની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી જાહેરાત કરતા ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું, આ બધી જ બાબતથી સુરતનો ગ્રોથ વધવાનો છે। ભાજપ અધ્યક્ષ CR પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારી થઈ રહી છે। સુરત શહેરમાં ડાયમંડ બુર્સ ડેવલપ થયું છે। નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં જે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં 4 ચાંદ લાગી જાય એ પ્રકારનું એક નવું ડેવલપમેન્ટ થયું છે ડાયમંડ બુર્સનું। સુરત ડાયમંડ બુર્સ આમ તો સહકારી એક સાહસ છે, જેમાં સરકાર તરફથી એમને વેચાતી જમીન આપવામાં આવી છે, પરંતુ આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી, એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ, દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે। એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે। એમણે પોતાની ઓફિસો બુક કરી છે। આ એક એવું સાહસ છે કે જેમાં પહેલાંથી જ 100% બુકિંગ થયું છે, 100% પેમેન્ટ પહેલાંથી આપ્યું ને એકદમ સમયસર એનું બાંધકામ પણ થયું છે। હવે આ ઐતિહાસિક આખા દેશમાં અને દુનિયામાં સુરતનું નામ ઉજ્જવળ થાય એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે। જે સહકારી સાહસ છે, પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ સુરતમાં બની છે। 4400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે। પહેલાંથી જ 100% બુકિંગ થયું છે। આ એક ઐતિહાસિક છે। દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવાના છે। કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।